ધાનેરા મધુસૂદન માર્કેટના વેપારી ભાઈઓ દ્વારા આજે ગણપતિ મહોત્સવની રંગે ચંગે ઉજવણીના ભાગરૂપે ગણપતિ દાદાનું સ્થાપન કર્યું હતું. મધુસૂદન માર્કેટના વેપારીઓ દ્વારા ચાઇનીઝ માટીના બદલે દેશી માટીના ગણપતિની મૂર્તિ લાવી આજે ગણપતિ દાદાનું સ્થાપન કર્યું હતું અને સતત 3 દિવસ સુધી ગણપતિ મહોત્સવની ઉજવણી કરશે. આજે સ્થાપન કરવામાં આવ્યું છે અને આવતીકાલ તેમજ પરમ દિવસે ભવ્ય શોભાયાત્રા નીકાળી ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવશે. વેપારી ભાઈઓ દ્વારા અનેક બીજા લોકોને પણ માટીના ગણપતિની મૂર્તિ લાવવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ધાનેરાના નગરજનોને પણ ગણપતિ મહોત્સવમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. 3 દિવસ સુધી ગણપતિ દાદાની પૂજા અર્ચના તેમજ ભવ્ય આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તમામ લોકોને જોડાવા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. દર વર્ષની જેમ ગણપતિ ઉત્સવની સ્થાપના મધુસૂદન માર્કેટના તમામ વેપારી મિત્રોના સંગઠનથી અહીં માર્કેટમાં આયોજન કરવામાં આવે છે અને દર વર્ષની જેમ અમે ગણપતિ દાદાની જે મૂર્તિ છે એ માટીની લાવી અને સ્થાપના કરવામાં આવે છે. દરેક માર્કેટના સભ્યોને ફાળાના દ્વારા અહીં આરતી, સ્થાપના અને શોભાયાત્રાનું પણ આયોજન કરેલ છે અને દરેક અહીં આપણે મામા બાબાજી સુધી અહીં ગણપતિ દાદાનું વિસર્જન પણ રાખેલ છે. તો દર વર્ષની જેમ દરેક ભક્તોને મધુસૂદન માર્કેટના તમામ વેપારી મિત્રો અને અહીં સ્થાપના હાજરી અને હાજરી આપે એવી આશા સાથે બોલો ગણપતિ દાદાની જય.